તમે અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે રહો છો ત્યારે ભારતીય કે ગુજરાતી છો તેની એકમાત્ર ઓળખ હોય છે આપણો પોતાનો પાસપોર્ટ. આ પાસપોર્ટ ભારત સરકાર તરફથી મળે છે, જેને સાથે રાખવો ફરજિયાત હોય છે. પરંતુ સાથે રહેલો પાસપોર્ટ જ અચાનક તમારા પોતાના દેશે એક જ ઝાટકે તમારા સહિત 2 લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ રદ કરી દીધા હોય. કેમ કે આ અચાનક કડક કાર્યવાહી શેની? દેશ નિકાલ જે બેવડો ફટકો આપે છે, નાગરિકતા બદલવાની એવી લાલચ જે વફાદારીને તોડી નાખે છે, અને એવા નિયમો જે હવે સખત થઈ રહ્યા છે. શું તમારો આગામી વિદેશ પ્રવાસ એક જાળમાં ફેરવાઈ શકે છે? આજે મહત્વના 3 અપડેટ્સ આપવાના છે, જે ચૂકશો નહીં. નહીતર મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો ચૂકી જશો. જો તમે દુનિયાના કોઈ પણ ખૂણેથી જોઈ રહ્યા છો અને દિલથી ભારતીય છો, તો આજે હું તમને જે ખબર આપવાનો છું તેના પર વિશેષ ધ્યાન આપજો. તમે ટાઇટલ અને થંબનેલમાં બિલકુલ સાચું વાંચ્યું છે. ભારત સરકારે 2 લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ એક ઝાટકે રદ કરી દીધા છે. તેની પાછળની વાસ્તવિકતા શું છે? આ નિર્ણય અત્યારે કેમ લેવાયો? હું આ વિડીયોમાં સંપૂર્ણ વિગતો સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીં 3 મોટા અપડેટ્સ છે. હું તમને દરેક એક કરીને તેના વિશે માહિતી આપતો રહીશ. અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો, જેથી તમે આ અત્યંત મહત્વપૂર્ણ માહિતીનો એક પણ અંશ ચૂકી ન જાઓ. સૌથી પહેલા અપડેટની વાત કરીએ. આજકાલ ઘણા ભારતીયોને આ ફટકો પડી રહ્યો છે. તમે દિલ્હી, મુંબઈ, અમદાવાદ કે ચેન્નઈ એરપોર્ટ પરથી ફ્લાઇટમાં બેસીને નીકળો છો, પણ વિદેશની ધરતી પર ઉતરતા જ મુશ્કેલી શરૂ થાય છે. ત્યાંના કસ્ટમ્સ અને ઇમિગ્રેશન અધિકારીઓ તમારા દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરે છે. અત્યાર સુધી લોકો માનતા હતા કે વિદેશથી દેશ નિકાલ થશે તો માત્ર પૈસાનો ખર્ચો થશે, પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. જો તમે કોઈ પણ દેશમાંથી નકલી વિઝા કે બનાવટી પાસપોર્ટને કારણે દેશ નિકાલ પામો છો, તો ભારતની ધરતી પર પગ મૂકતા જ આપણી પોતાની સરકાર કડક પગલાં લેશે. તમને અહીં જ ધરપકડ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે અને નકલી દસ્તાવેજો પર મુસાફરી કરવા બદલ તમારી સામે સંપૂર્ણ કોર્ટ કેસ ચલાવવામાં આવશે. યુરોપ જવાની લાલચમાં અથવા અમેરિકા થતા આ ફ્રોડ કેસનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અમેરિકા, યુકે, કેનેડામાં પણ હવે તપાસ પહેલા કરતાં વધુ સખત થઈ ગઈ છે. હવે બીજા મહત્વના અપડેટ્સની વાત કરીએ, જેના વિશે ટાઇટલમાં જણાવ્યું હતું. 2 લાખથી વધુ ભારતીયોના પાસપોર્ટ અચાનક રદ કરવામાં આવ્યા. આનું કારણ જાણીને તમને આઘાત લાગશે. આ એવા શિક્ષિત અને સફળ લોકો છે જેમણે ભારતમાં સખત મહેનત કરીને જીવનમાં સફળતા ખૂબ મોટા પાયે મેળવી, પણ પછી ભારતીય નાગરિકતા છોડી દીધી. તેઓ બીજા દેશમાં જાય છે, ત્યાં સ્થાયી થાય છે અને ત્યાંના નાગરિક બની જાય છે. વિદેશ મંત્રાલયે આના આંકડા જાહેર કર્યા છે. નવા આંકડાઓ અનુસાર વર્ષ 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતાનો ત્યાગ કર્યો છે. પાસપોર્ટ રદ કેમ થયા? કારણ સરળ છે. જો તમે નાગરિકતા છોડો છો, તો તમારે ભારતનો પાસપોર્ટ પાછો જમા કરાવવો પડે છે. આપણો કાયદો સ્પષ્ટ છે. 2 દેશોની નાગરિકતા રાખી શકાતી નથી. ઘણા લોકોએ પાસપોર્ટ પાછા નહોતા મોકલ્યા, તો સરકારે એડવાઇઝરી જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે આ 2 લાખ પાસપોર્ટ રદ કરી દેવાયા છે અને જે પાછા નથી આપ્યા તે બધાને પણ અમાન્ય જાહેર કરી દેવાયા છે. છેલ્લું અને ત્રીજું મહત્વનું અપડેટ. મંત્રાલય તરફથી આવેલી આ એડવાઇઝરી દરેક ભારતીય માટે એક જાગૃતિની ઘંટડી છે. નાગરિકતાનો ત્યાગ કર્યા પછી પાસપોર્ટ જમા કરાવવો ફરજિયાત છે. જે લોકોએ પાસપોર્ટ પાછો નહોતો મોકલ્યો, તેઓ હવે પકડાઈ જશે. જો તમે તે જૂના પાસપોર્ટ પર મુસાફરી કરશો, તો એરપોર્ટ પર પકડાશો અને તમને પાછા મોકલી દેવાશે. આ કડક પગલું લેવાનું કારણ એ જ છે, નકલી દસ્તાવેજો દ્વારા વિદેશ જઈને નાગરિકતા બદલવાની કોશિશ. જે લોકો યોગ્ય રીતે
કાયદેસરના વિઝા પર અભ્યાસ કે કામ કરી રહ્યા છે તેમણે ગભરાવાની બિલકુલ જરૂર નથી. પણ જો તમારા મનમાં નાગરિકતા છોડવાનો વિચાર હોય તો ફરી એકવાર વિચારજો. મંત્રાલયે કહ્યું છે કે જો તમે પ્રક્રિયામાં હો તો તમારો પાસપોર્ટ સ્વૈચ્છિક રીતે પાછો આપી દો, નહીં તો ઓટો કેન્સલ થઈ જશે અને દંડ પણ લાગી શકે છે. આ હતી આજના મહત્વપૂર્ણ અને સચોટ અપડેટ્સ. જો તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો. હું ચોક્કસ તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.